અંજાર નગરપાલિકા દ્વારા દબાણો દૂર કરતા ફક્ત ગરીબ પરિવારોના ઝૂંપડા તોડ્યાના આક્ષેપ. અંજાર નગરપાલિકા અને મામલતદાર સાહેબ, પોલીસના મોટા કાફલા સાથે જૂની કોર્ટ પાસે વર્ષોથી રહેતા ગરીબ પરિવારોના ઝૂંપડાઓને તોડી પાડવામાં આવતા વહીવટી તંત્રનો બુલડોઝર ફક્ત ગરીબ પરિવારોના આશિયાના ઉપર ચાલે છે, જ્યારે અંજારમાં મોટા ભાગે રાજકીય વગ ધરાવતા લોકોના દબાણો છે અને તેમને દૂર કરવા અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. સાથે અંજારની સાંગ નદી પર મોટા ભાગે દબાણ થઈ ગયું છે. સાથે અંજાર શહેરની ગૌચર જમીન પણ દબાઈ ગઈ છે, પરંતુ વહીવટી તંત્રને ફક્ત ગરીબ લોકોના ઝૂંપડાઓ દેખાઈ રહ્યા છે. હાલ ઠંડીના દિવસોમાં ગરીબ પરિવારોના ઝૂંપડા તોડી બેઘર કરવામાં આવ્યા છે, જે માનવ અધિકારના વિરુદ્ધ છે તેવું અંજાર નગરપાલિકા અને મામલતદાર સાહેબને સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાના કચ્છ જિલ્લાના પ્રમુખ રોશનલી સાંધાણીએ આક્ષેપ સાથે રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રી સાહેબ કહે છે કે કોઈ પરિવાર ખુલ્લા આસમાનમાં નહીં સૂવે, જેની અમલવારી કરી તાત્કાલિક ધોરણે બેઘર બનેલા પરિવારોને યોગ્ય જગ્યાએ રહેણાંક બનાવી આપવામાં આવે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. ચાલુ નગરપાલિકાનો પ્રમુખ છે ને એનો બંગલો સરકારી જમીનમાં છે, આને ખબર છે, આને ખબર છે. 10 વખત 10 ઉપયોગ કરો છો તમે બધા. અત્યારે સત્તાનો દુરુપયોગ એ થઈ રહ્યો છે. મારો કહેવાનો એ છે કે મોટા માણસોનો દબાણ નથી હટતો. અમાય હાલે તમે તો ખોટા જ 7 વખત. જય ભારત, જય સંવિધાન. મારું નામ રોશન અલી સાંધાણી, હું સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાનો જિલ્લાધ્યક્ષ છું. આજે અમે અહીંયા જે દબાણ હટાવવાની જે એક કામગીરી થઈ રહી હતી, જ્યારે અમે સવારના ભાગમાં, હાલમાં તમે પાછળ જોઈ રહ્યા છો કે જેવી રીતે આ લોકો બેઘર થઈને અત્યારે બેઠા છે અહીંયા, જે એનો સામાન પણ ઉપાડવાનો મોકો નથી દીધો પૂરો. આ જેમ તેમ બચાવમાં થોડો ઘણો આખા પરિવારનો સામાન પણ એને પૂરો ઉપાડવા નથી દીધો. એને ખાવા પીવાના, એના કપડાં તમામ પણ નગરપાલિકાએ જપ્ત કરી લીધું છે. હવે આપણે કે નગરપાલિકાના જે ચીફ ઓફિસર અને પ્રમુખશ્રીને હું જણાવવા માગું છું કે તમારા કને અગર સત્તા છે તો સત્તાનો ઉપયોગ આ ગરીબ પરિવાર ઉપર કરવા માટે છે. અગર તમારામાં દમ હોય, તમારામાં એ સત્તાનો અગર તમારે યોગ્ય ઉપયોગ કરવો હોય તો મોટા માથાઓ જે દબાણ કરીને બેઠા છે, મોટા બંગલાઓ બનાવીને બેઠા છે, એના ઉપર કરો તો તમારે ખબર પડે. હવે જ્યારે હું બીજી વાત એ કહીશ કે જ્યારે ભાજપ સરકારની એક ક્યાં ને ક્યાં એવી નીતિ છે કે એક દિવસ નોટિસ આપો ને બીજા દિવસે એનો દબાણ હટાવો, એ ક્યાં હદ સુધી યોગ્ય છે. હું સાથે કે અંજારના મામલતદાર સાહેબશ્રીને પણ હું જણાવીશ અને અંજારના ધારાસભ્ય સાહેબશ્રીને હું કહીશ કે સાહેબ આ બેઘર બની ચૂક્યા છે. પ્રધાનમંત્રી સાહેબ તો એવો નારો આપ્યો હતો કે કોઈ ખુલ્લા આસમાનમાં નહીં સૂવે, તો હવે આ લોકો ક્યાં સૂશે કે એનો તમે આશિયાનો, એની છત તમે છીનવી લીધી છે. એક ઝોપડામાં રહેતા હતા, પાકા મકાનો પણ નહોતા. કોઈ પણ જગ્યાએ લોકો પોતાનો અનલીગલી કોઈ બાંધકામ કરતો હોય તો તમે એને દૂર કરી શકો છો, પણ આ લોકોને તો ખાલી ઝૂંપડા હતા. જ્યારે પણ તમે બીજી વૈકલ્પિક કોઈ જગ્યા બતાવી કે અહીંયા બેસી જાઓ, અહીંયા ઝૂંપડા વારી લો, તો એ ચાલે ગયા. એ જગ્યા ઉપર તમે ટાઈમનો, સમયનો ઉપયોગ કર્યા વગર લોકોને દબાવવાની કોશિશ જે કરી છે, જે તમારી નીતિ છે, એ હું નીતિનો સખ્ત વિરોધ કરી રહ્યો છું. અને હું ધારાસભ્યશ્રીને, હું અંજાર વિસ્તારના મતવિસ્તારના ધારાસભ્યશ્રીને હું રજૂઆત કરવા માગું છું કે જેવી રીતે આપ સાહેબ ખત્રી ચોકમાં જે લોકોના જે ઝૂંપડા ધખી ગયા હતા એ સમયે તમે સેવા માટે ગયા હતા અને એ લોકોને ઝૂંપડા બનાવવાની જે સાથ સહકાર આપ્યો, તો એવી રીતે આ લોકોને પણ આપો. આ લોકોને પણ યોગ્ય જગ્યા ઉપર ઝૂંપડા બનાવી આપો, એવી અમારી રજૂઆત છે. અને માંગ સાથે હું નગરપાલિકા અને મામલતદાર સાહેબ અને નાયબ કલેક્ટર સાહેબને કહું છું કે આવનારા દિવસોમાં દબાણની પ્રક્રિયા તમારી અગર નિયમ મુજબ નહીં હોય તો અમે આ તમારી પ્રક્રિયાને કોર્ટમાં પરકાવશું. જય હિન્દ, જય ભારત. रियल फ्रेशनेस का अनुभव, यश सॉफ्ट ड्रिंक्स.